સહજ ન્યૂઝ. અમરેલીના મોટી ગાંવ ખાતે આઈસીડીએસ તાલીમ દરમિયાન મધમાખીઓનો હુમલો, 25 જેટલી આંગણવાડી બહેનો ઇજાગ્રસ્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના મોટી કુકાઓ ખાતે આઈસીડીએસ દ્વારા યોજાયેલી પોષણક્ષમ તાલીમ દરમિયાન અચાનક મધમાખીઓના હુમલાની ઘટના સામે આવી છે. બાલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલા લીમડાના વૃક્ષ પરથી મધમાખીનું પોળું પડી જતા હાજર મહિલાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ મધમાખીઓના હુમલામાં આશરે 25 જેટલી આંગણવાડી બહેનોને ડંખ લાગ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 19 બહેનોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે 6 બહેનોને વધુ સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સારવાર માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. આજ રોજ કુકાવા ખાતેના 5 પીપળા વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનોની મિટિંગ હતી, જ્યાં ગરમીની સિઝન હોય આકસ્મિક રીતે મધપૂડો નીચે પડતા ત્યાંના મિટિંગમાં હાજર રહેલ બહેનોને 25 બહેનોને મધમાખીઓ કરડેલ. તો એ તમામ બહેનોને 108 મારફતે અત્રેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવેલ અને અહીંયા એ તમામ બહેનોની પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ બહેનોને રજા આપવામાં આવેલ. આ ઉપરાંત 5 થી 6 બહેનોને વધુ તકલીફ હોય તેમને અત્યારે હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે અને સારવાર ચાલુ છે. તમારો સાહેબ પરિચય? મારું નામ ડૉક્ટર બીબી રાઠોડ, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકાવા.